ભાગ્યો ભાગ માંડી જાય, જો લાગ્યો લાગ માંડી જાય અને ભાગ્યના ભાગ નો સુધારી દે જગતની માલી બાર પીરજીને કોઈ ઓળખે ને મારા બાપા લે. ઈ મારો ભગતનો પીર છે અને બગડાની અંદર બેઠો છે. હાલની તકની અંદર જો કોઈને ખાતરી ન આવે તો વાજડી ગામની અંદર છેટું નથી, તમારે નજીક જ કહેવાય, ભાગોડે કહેવાય. કોક દી મુલાકાત લેજો. જે શાંતિ તમારા ઘરની અંદર ઉત્પન્ન ન થાય ને એ શાંતિ કદાકી પ્રંગણાની અંદર જઈને ઉભા રહ્યો અને હાશકારો ન બોલે ને તો જગત. રવિ બાબરિયાની ખુલ્લી ચેલેન્જ છે મારા બાપા લ્યો. એ પ્રંગણાની અંદર જઈને ઉભા રહ્યો અને પાવન ધરતીની માથે તમને જો હાથ લાંબો કરો જો હોકારો ન દે તો મારા ભનુ ભગત નો વીર મટી જાય મારા બાપા લ્યો. એટલે ઈ ભનુ બાપાને યાદ કરવા છે, બે કડીની અંદર યાદ કરી લે. આજ વાવેતી પેરોને બનો બાપ વાગડી જેના નામ ગામ રે મારા બનો બાપા મારા જપો બાપા આજ વાવેતી પેરોને દાદા તમે પાગડી રે. જેના સોગા
આ બાજુથી હો મામાદેવને યાદ કરતા ઓલી દેખાઈ હામેની નગરી રે ને પિંગલગઢ છે અને ભટિયાર બાપુ રાજ કરે છે એવું છે પણ થોડુંક જાવામાં થોડુંક ધ્યાન રાખજો કેમ બેન બાપુએ હમણાં નવો નવો એક કૂતરો રાભા જેવો પાયરો છે રાભા જેવો હા ભહે છે બોસો ને કઈડે છે જાજો એ જવા દે જાપા કૂતરીને તને બટકું ભલે ક્યાંક એટલે જાવામાં થોડુંક ધ્યાન રાખજો બહુ સારું સંભાળીને જાજો બહુ સારું અને આમાં રંઢો હોય તો મારી લઈજો આવું બધું કહી દે અને જરાક તમાર ધોતિયાનું ધ્યાન રાખજો એ આવજે એ રવલી લે કસુકો લે કસુકો લે લે કસુકો લે એના કોઈ રાજમાં હાજર છે કે નહીં એ આયરીઓ રાંદલમાન દીધેલો ભાઈ બધા રાંદલમાં નથી દીધેલા ભાઈ ઓ નખો નખો માતાજીના દીધેલો રાજ છે રહોડું બહાર નીકળો પેલા કેમ બહાર આવો રાજ છે કે રહોડું નથી આમાં નોખા નોખા માતાજીના દીધેલા હોય ભાઈ નોખા નોખા આ મારો ભરતો રહ્યો ને હા એ બહુ સન્માન દીધેલો હે એ તો માતાજીનો દીધેલો જ આ ને છે માતાજીનો પણ બસ તો હા એમ નોખા આપણે કોણ આપણે હા. નાવર લાગે છે એવું જોતા નથી લાગતું એમ નહીં પણ આમ કોણ છે એમ કહું હંસાબેન ભરતભાઈ પરમાર મવડી ફાયર બ્રિગેડ સાવેણાવાલા એનું કોઈ કામ છે રાજનો પ્રધાનજી છું પ્રધાનજી એટલે તમે પ્રધાનજી છો હા તો પ્રધાન તો કોણ ખબર હોય હા પેલા તમે કોણ છો એ મને કયો અમે દાદા 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 વારી ના દાદા તમારા ઘરનો ઠીકા ભેગો આ ઘર નાખી બારો કેમેલા આ રાજમાં અમે ત્રણ દાદા ત્રણ દાદા કોણ એક હનુમાન દાદા બધાય ના હોય એટલે જ આગેવાન રેખા બીજા એક સામે બેઠા ઈ દાદા એનું રાજ છે તે દાદા જ કહેવાય ને અને કાયમ કોઈ આખું ગામ પર તું શેનો દાદો દાદા કાપવામાં શું કરવું પડે ભાઈ દાદા તો હું કરવું પડે ખબર પડે તને શું કરવું પડે હું કરવું પડે કે નહીં તું મર્ડર કરવું પડે ને આવતા આવતા જ બેને ઉલેરા કોને અને ક્યાં આ માથા પર સોકડીએ બે ગલું લેવડીડા કરી ગયા એટલે તારાથી હારું કૂતરું નો મરે તારોય દાદા તારા બાપનોય દાદા ને તારી સોહાત પેઢીનો દાદા મારો એક દાદા હા મારી સાત ભટીનો દાદા હા તે મારા ખાનદાનમાં કદી લોટો કરી ગયો મારા બાપ ઇલાઈ એ દાદા નહીં હવે તો ગીરીવાળા દાદા ગોર દાદા ગોર દાદા હા. ઓ માય ગોડ ગોર દાદા પગે લાગુ સુખી થા તમે દુખી થાવ કે પેલા એમ કે કે મારા બાપના દીકરા તો જાજા ને મહારાજ પૂછાય કયું નગર કોણ રાજા રાજ કરે એમ નહીં આમાં શું છે એટલે એમાં શ્રીફળ છે શ્રીફળ છે હા. તે એમ કે ને બાપુની માનતા લઈને આવ્યો બાપુના પગે વધીને 5 શીશા મૂકીને પાણી મોઢા મળે બ્રર. ઇલા ઈ નથી હવે આ. એ.
શેનું છે આ તો લગ્નનું નરિયા લગનનું હા. એ તો તમારે મોડું થઈ ગયું ગોર બાપા કેમ અમારા બાપુનું થઈ ગયું એટલે બાપુ માટે નથી હવે એ અરે તો બીજી વાર કરો મારા બાપનું શું જાય એટલે બાપુ માટે નથી તો શેના માટે છે રાજમાં કુંવર છે તું ગાંડો લાગસ કેમ બાપુને ગવર નથી કુંવર ક્યાંથી હોય એટલે ઈ કુંવરની વાત નથી કરતો બાપુ માયડા હલકો તેરિયા હાય લાગ્યો એટલે ઈ કુંવરની વાત નથી કરતો તો ક્યાં કુંવરની વાત કરો દીકરો છે ઓય દીકો હા. હા બાપુને એક્ચ્યુઅલી દીકો છે આ તો એના માટે એને મારે વર્ષ દીખ મળવાનો છે વરદી ખમાડવો નથી લક્ષ્મી સાંડલો કરવા આવે ને તો મોઢું તો ના જવાય એવું છે હા પણ ગોર બાપા મારા બાપુ હુઈ ગયા છે તો જગાડો એના માટે મારે હાલડું ગાવું પડે ગાવ ગાઈ નાખું ગા ગા આ કરે જો તમે રામદેવ સાવન હાલો બાપુને જગાડું ये अंगूठो मरड़ी अन बापू ने जगाड़वा बापू की कहे अली अमोने बात ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘડી ખમ્મા बोलो प्रधान जी કયું નગર છે કોણ રાજા રાજ કરે બાપુ हेलो प्रधान जी हाँ बापू। आप ही लोग नगरी से हेलो राज भी बढ़िया राज करे से થેન્ક યુ ઘણી ખમ્મા મહારાજા પિંગલગઢ નગરી છે પટિયાર બાપુ રાજ કરે છે ભાઈ ભાડે રાખું છું? ના પ્રધાનજી તો જાઓ હા. જય મહારાજા કહેજો કે વિદો મળવા માંગે અરે મરું હોય તો માધવપો છોકરો હોય જાય હું આવ્યો એ મરવું નથી હવે તો મળવું વાતચીત કરવી તે મારે શું તું ભાગવત હશે મારી વાતચીત જ તારે કરે. હતું હું વાતચીત કરવાની હોય મારે નહીં સેટિંગ આવે નહીં. બાપુ એ જ કરવી હા ઉભો રે બાપુને પૂછતો આવું તે બધું એક કરે ઘડી ઘડી ધક્કા ખવડાવો પગાર છે નો દે ધક્કાનો તો ખાઓ તો ખાઈશું એ ઘડી ખમ્મા બાપુને ઘડી ખમ્મા बोलो प्रधान जी અરે મહારાજા કોઈ ગોર બાપા આવવાની રજા માગે તમે કહેતા હોય તો આવવા દો हेलो प्रधान जी हाँ हाँ तेमने पूछो को राज ना सेते रखता जो राज ना हो तो जरूर खुशी से अंदर आवा दो અને જો રખડતા હોય તો ગપતિ જી ખાપીને ડેલીઓ થી પાછા એ ઓ એ ગોર બાપા બોલો બોલો રાજના શોખ પછી રખડિયા પેલા રાજ ના હોય તો જ રાજમાં આવીએ રાજના હા એ ગોર બાપા હા ગોરાણીમાં છે કે નહીં હોય જ ને છોકરા બોકરા એટલે છોકરા હોય જ ને કેટલા તારે કેટલાક છે આમાં ગરીબ માણસ કેટલા 10 12 ગરીબ માણસ જાજે ને 10 12 હોય એટલે 10 બાર ગરીબ બના હા. સૌ કરવાના ને એ આપણને ન ખબર હોય સાવકાર કેટલા હોય એટલે છોકરા છે હો ભાઈ કેટલા એટલે એકાદા બે હોય એક હતા બે હા તે ગોરાણીમાં શું કરે એટલે મજા જ કરે લાવત નંબર જાતી ઈ નહીં દી અત્યારે લગી તો નંબર આપતા હતા એટલે બધા મજા જ કરે રાજના છો ને હા તો આવો મારી વાહે આવજો કેમ તારી વાત આમાં કઈ બરાટો બોલા કે નક્કી ન હોય એટલે તું આડો ઉભો રહે. હા કમોન બાપુ કમોન ડેડી કમોન ડેડી કયું શકું છેડું ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા બોલો પ્રધાન जी છો દાદા છો બાપુ છો મળી લ્યો ભાઈ વાતચીત કરો મુલાકાત અલે મારા બાપનું હું છે હું અહીં બેઠો બોલ મહારાજ ભૂગલપતિની વ્યથાઓ મહારાજ ભૂગલપતિના શરણોમાં વિધેયના પ્રણામ છે મહારાજ હરે ગુરુદેવ જય માતાજી છે માતાજી મહારાજ મહારાજ ભગવતી આવશે ભગવતના મહારાજ અજવલ તેમની દીકરી સગુણાનો સુફળ તમારા રાજની અંદર વધાર્યો છે હરે બધા તમે ભાન તો નથી ભૂલ્યા ને ખબર ઘટના રાજ અજમલ સાથે 20 વર્ષથી આવે એટલું જ નહીં પણ 22 વર્ષથી આવેલા છે હરે ગુરુદેવ જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ફરે તો ધરતી મસ્તી વિદાય છે હરે પ્રધાનજી ઘણી ખમ્મા બાપુ આ ગુરુદેવને રાજની બહાર મોકલો હાલો કાઢું હલે હાલ તો ખરા હલતો નથી આ શું સાવા લાડવા વધી ગયા લાગે છે પારકા ઘર રાંદલમાં વેલા હોય એમ ને અરે હું ઈ જ કહું છું હા શું બાપુને કીધું બાપુ કેમ આટલા બધા ગરમ ગરમ જ હોય ને કેમ રોજ સોલાર ના પાણી નહીં છે તો તું કા મારી માથે ગરમ થા હું નેઠે બેઠો બેઠો નતો હોય
શું બાપુને કીધું એટલે બધા ગરમ થઈ ગયા? એટલે મેં બીજું કઈ નથી કીધું, પોકરણગઢ નું કીધું. અરે ગોળ બાપા પોકરણગઢ નું નામ આયે નો લેવાય. કેમ? ત્યાં અમારે બાકાજી કીને બાબા બહાટી બોલે. શેની? ગુંદી ગાંઠિયાની. એટલે ગુંદી કાઠિયાની. યુદ્ધની. એટલે તમે યુદ્ધે જાઓ. હા હું ને બાપુ બેહી જાય. તું બાપુ બે યુદ્ધે જાય. એક ફેર હું ને બાપુ બે યુદ્ધે સઈડા હો. હા. સામેથી અજમલ રાજા તબડક આવતા હતા અને આ બાજુથી હું ને બાપુ બે તબડક જતા હતા. પછી આમથી અજમલ રાજા પલંગ માંડી અને બાપુના સાથીમાં ચડી ગયા. બાપુ કે હે બા તમે બોલ્યા હતા, હું નતો બોલ્યો. યુદ્ધની હાલે યુદ્ધની 20 વર્ષ થયા યુદ્ધ અને 22 વર્ષ અંબોલા. ટોટલ હિસાબ કરો કેટલા થયા? 42 વર્ષ થયા. બહાટી બોલે ગોર બાપા. એટલે એમ નહીં પ્રધાનજી. કેમ થઈ? બપોરે મેળ આવ્યો નહીં. નો આવે. તું મારા જેવો દેશ એટલે આપણે દેશી હાલે. લાવો ના કદી પડ્યો તો આપણે હાલે દેશી. પણ એને કીધું દેશી નું. જો તે તારી દેશી. ગોત ગોરખો ગૌખર નથી તારી ગોકે દેશી જા. એટલે હું તો વાતચીત નું કહું છું. ઓય વાતચીત. હા. પોઈન્ટ કરીને મારા બાપ વાતચીત દેશી એમ. હું દેશી કોથરી નું હિમજો. એટલે વાતચીત એટલે આપણે દેશી માં આવીએ એટલે આપણે દેશી વાતચીત હાલે. હા બોલો દેશી બીજું. એમને પ્રધાનજી. હા તે કેમ? મને કેમ તારા માં બાપુ ફેર લાગે? તું ઈ ગાંડો લાગસ. કેમ? મારા બાપુ ફેરે. હા. જોવા દે મને. જોઈએ જતો. ઉભા તો જોવા દ્યો. એ ફેરે જોઈને. કેમ? એના બાપુ અલગ ને મારા બાપુ અલગ. તો એક બેયના બાપુ એક. પગલ માં ઘા રાજન. એટલે હું એમ નતો કેતો તો કેમ કહેતા તમે? એનો પહેરવાશ છે ને તારો પહેરવાશ છે. અરે ઈ તો રાજા એનો પહેરવો એવો જ ને. તો પ્રધાન તું આ શું કરી નકરે? પ્લાજો. પ્રધાનજી હાજી. એક મુલાકાત કરવાની થાય. હવે ગોર બાપા તારે મુલાકાત કરવાની થાય ને હા. તો મારા ઘરે જવાનું થાય સીધું અહીંથી. તું મારા ભેગું આવી છે. તમારે ભેગું મારે શું કરવું? હું કરી તારે કરવાનું. હોમવર્ક ફીડી લેવો પણ ન ફાવે. તો એક ટ્રાય મારવા જવાનું. ઈ કે ટ્રાય મારવાનું મશીન છે. એટલે એમ નથી કેતો. તો કેમ કયો? અંદર આવવાની રજા નથી. મને સાંભા કરી છે બાપ. મારી વેદનાને સમજો. કોને રે કેવી મર દલડન વેદના. એ બાપુ એવું ગીત આવે. નો ગાવ. મહારાજા નો ગાવ. ટ્રાય કરતો હું. મેં પૂછતો કા. હા પૂછતો જા. એ ઘડી ખંભા બાપુને ઘડી ખંભા. બોલો પ્રધાનજી. બોલા ગોળ બાપાએ ડેલીએ કારો કકડાટ કર્યો. બાપુ તમે કહેતા હોય તો આવા દો મારા બાપ. જરૂર ખુશીથી આવવા દો. હલે તો ખરા સેટિંગ થઈ ગયું છે. હાલ બોલ બોલ જા. કરવે નોકરી જવા દ્યો. નથી કરી નોકરી જવા દ્યો. માણા દેખીને છોટી પડો હો. રાખી લેજો કે 200 વાળો ગોઈતરો. ખબર પડે કે હું બોલે સમજે ને હીકડે ટીકડે કરે. નથી કરવી નોકરી જવા દ્યો. કોઈના છોકરાને તારી નાખવાનો છે? અહીંયા જ રહેવું. આ કોઈના 10 પર બોલે. અરે મહારાજ તું એ તારે તેજ આ બધી ગોહર ગઈ અહીં આવીને. તું ન હોત ને તો કાઈ નો થાત. એકાર અભિમાન છોડી દો. કાં તો દીકરી લેવાથી કાં તો દીકરી લેવાથી મેરે વસા થાય. એકવાર વેરી મોટી વેવાઈને જીવન જીવવાની મજા આવશે મહારાજ. અને કદાચ જો સફળનો સ્વીકાર ન કરો તો મારા મહારાજ અજમલ થશે બધારો કાયદો નમાલા સમારથી દીગે માટે આ વાતો પર એકવાર વિચાર કરજો મહારાજ. હાલો પ્રધાનજી. આ ગોરદેવની વાત કેવી સત્ય છે. તે માટે આપણા રાજની માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. કોણ પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી ભાઈ. પ્રધાનજી આપના રાજની માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. એ રાજન હવે રાજા પટિયાર મને લાગે છે મારા બાપ. હવે મારી વેદનાને સમજ બાપ પગલમાં લાગે છે રાજન. પછી મારી ચચી છેડે નો લાગે બોલાવી દઉં છું. દીકરાને બોલાવું છું. બેસી જાવ બાપુ.
ના ના કઈ નથી કેવું હવે હાલો બેસી જાવ અહીંયા બેહો આમ જો કોણ બાપા બે પગ એ પગ નીચો રાખ કેમ આ તો બાપુએ કીધું ને એટલે તને બાપુની બાજુમાં બેવા દીધો નકર બાપુની વાયસે નો લેવા દઉં અને ટાટીઓ નીચો રાખજે કે ભૂકા પ્રધાનજી એક જ મિનિટ બાપુ ટાટીઓ નીચો રાખજે એ પણ બોલાવી દઉં આપના રાજ્ય માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો તમારો ને હાલો બોલાવી દઉં એ મારો ક્યાંથી હોય મારો સંપલા વિનાનો હાલો બોલાવી દઉં ચોરકા ઝટકા બાપુ બોલાવું છું હાલો પોતાના બોલાવો મારો જેવી પોતાને બોલાવો અત્યારે રાજી છે બોલાવવાનું કારણ ક્યાં હોતા તા કોક ગોરભાઈ પાયવાન પપ્પાન જેમ ફામ બોલે બોલો ક્યાં તા હે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી બોલ કારણ બાપુ લાગે લોઠું મારા મૂડ ઓળા કાઢો મારા કાઈ કામ નથી પડ્યું જી કામ પડ્યું પપ્પાને પડ્યું હાલો પપ્પા આગળ એ પપ્પા દીકો આવ્યો મળી લ્યો બાપ દીકરો ભાઈ બાપતા નહીં બાપ દીકરો એસમાં બોલતા માર નહીં બોલવાનું બરોબર ને બોલો બોલ દીકા અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપને નમન હોય આયુષ્માન ભવ પુત્ર પ્રતાપ અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ અરે પુત્ર પ્રતાપ આજ બપોર પરથી ગોરદેવ આવ્યો છે તે નાગેનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એ વાત તો પ્રતાપ ન બને કારણ કે પોખર ઘરના રાજા આજુના સાથે આપણે 20 જૂના વેર છે એટલું જ નહીં પણ 22 જૂના બોલા છે માટે નહીં પ્રતાપ કદા પણ નથી કરે અરે પુત્ર પ્રતાપ પોકરે ઘરના રાજા અજમલ સાથે વેર પણ વારસુ ને સતોષક દીકરી પણ લેશું હસ્તમુખે નારિયેળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતા જેને એવા ક્યાં ભડિયાર ઘોડે સામે ટકી એવા પોખર ઘરના રાજા આજુનો શું ભાર છે યુવા નારિયેળ જીવા માટે આ પિતાના ભગીનો ઘોડ પ્રતાપ તૈયાર છે અરે પ્રધાનજી ગોદેવને કહો તો નારિયેળ જીલા હાલો કહી દો બાપુ સિંહાસન બિરાજમાન થાવ તમે શું કહેતા હતા હા નારિયેળ જીલી લે મારો ભાઈ અમુક ને પૂછ 55 તૈયારી ટિફિન વગરના કામે જઈએ અત્યારે કમોયના નથી પાડતો કમોય માના ઈ જય કિતિદાનભાઈ કીધું એ ચોકી ગોતવાની છે લગન કરવા છે અત્યારે કમોય આ પાડે આપા બોલાવું છું ને અરે મારા બાપને બોલાવું છું એ ગોરદી આવી જાઓ
અરખાઈ ઉપર જો આમ. સીધા આમ. પગ બે ભેગા કરી નાખો જો આવ્યા બોલતા નહીં કાંઈ પ્રધાનજી આ કોણ આ અહુરા પુરાણ ખાંભી પણ એને ખબર હોય આ બાપુનો દીકરો આ બાપુનો દીકો આ પ્રતાપ બાપુનો આ પ્રતાપભાઈ બેટો આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ બાપુનો કા બાપુ અલા પ્રતાપભાઈ બેટો આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ આ બાપુ પ્રધાનજી હાલો પણ ઈ પૂછે માં હું શું કરું માઈલા જોરકા દિયા આ બાપુનો દીકરો અને ચેક કર લે શેખ તેમણે આવ્યા તે તમે જોયું નહીં શેખ નો કર્યા એટલે એમને આમાં કઈ વાંધો નથી ને એમ પૂછું આમાં કઈ શું કઈ ગાડી તો વાંધો હોય આમાં એટલે તો હું ચેક કરી લઉં એમ તે કલ્યો કાઈ વાંધો ને બાપા હરવે ડંકીન નાની નથી કેમ એમાં હમણાં જ હરી આવ્યા હરવે એમાં હરવે આંગળી કેમ રસી આવે છે હરવે કા પણ તું કોકના દીકરાના મશીન બંધ કરીશ મારા બાપ ખાતે પીતે સુખી છે જોવા પડે ને એમાં કઈ ઘટે જ નહીં મંડપ સર્વિસ ના સાંભળે સડી જાય કંઈક મંડપ સર્વિસ નું કરે બાપુ હે હા બાપુ હમણાં કઈ ઘોડા ખેલાવી ગયા હતા કંઈક માંડવા ફિટ કરતા હોય ક્યાંથી પડી ગયા હતા એમ પૂછું ના રે ના તો આ ભીંગડા જેવું શું છે ક્યાં ભીંગડું છે જય ભીંગડું નથી તો ગુંગો છે ગુંગો બાપ કાઢી લઉં છું કેમ મોણ એકનો છે કાઢી લઉં છું ગુંગો એટલે ગુંગો રાજનો પણ કાઢો હાલો આમાં વજન નથી કઈ એના માથે એક લોન છે પણ ભરાઈ જાય જાવ જઈ બાપુને કહી દો કે ભૂદેવ ને મૃત્યુ ગમી ગયો ગમી ગયો હા. જો ગાંડા ગમી ગયા બધા કહેતા આવું એમ તેવું થઈ ગયું ઘણી ખંભા બાપુને ઘણી ખંભા બોલો પ્રધાનજી આપણો દીકો ગોર બાપાને ગમી ગયો હરે પ્રધાનજી ગોરદેવને કહો કે નારિયેલ જલાવે હાલો કહી દઉં એ ગોર બાપા શું નારિયેળ જલાવી દો એ મારી રંટુ હાલો એ પ્રધાનજી જમણો હાથ ખાલી કરાવો પ્રતાપ બાપુ જમણો હાથ આગળ કરો નવા પગનો મોજો કરીને દાદાને ઉગાડો એટલે એવું ક્યાં આવે પણ બાપુ પૂછે છે એને કીધું બાપુ લાડુઆ ખાવા જેવું લાગે છે બાપના હવે લાડુઆ ખાવા જોઈએ હાલો જીલાવ બાપા હું આગળ હા ये आज सोनेरी नारियेरा पारा दाब जादे दिलो रे
પ્રધાનજી બોલો જી શ્રીફળજી લાવી દીધા હવે કઈ કામ કરજો તો કે લાદા જવાની રજા માંગે ક્યાંય નથી જવું કેમ આપણે તમારે બહુ મજા આવી હા તમારે બહુ જામ્યું આપણે હા તો એમાં તો હું થોડો અહીં રોકાવાનો છું થોડીક વાર ઉભો રહો, બાપુને પૂછતો બસ તમે જાવ જ જઈ ગયો પૂછતો જા જાતા નહીં ક્યાંય હા આલ્યો તમારો વાટકો પકડો એ ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી લીલુડા નારિયેળ જીલાઈ ગયા ગોર બાપા જાન રજા માંગે તમે કહેતા હોય તો રાખો ને જવા દઉં અરે પ્રધાનજી આજ ગોરદેવને કહો કે સર્વે વિધિ પૂર્ણ કરતા જાય એ ગોર બાપા બોલો બોલો બાપુએ કીધું એ શું કીધું સર્વે વિધિ પૂર્ણ કરતા જાઓ કેમ તમારા રાજમાં ગોર નથી અમારા રાજમાં ગોર તો ઘણાય છે બાપા તો ક્યાં ક્યાં બધાય એ બધા સમૂહ લગ્નમાં ગોઠવાઈ ગયા હા તો ઈ તમારા રાજના ગોરને કરવો ને અમારે કઈ કરવાનું ના હોય અરે મારા બાપ મને તમારી હારે બહુ મજા આવી એટલે દક્ષિણા તો દેવાનો છો ને અરે કોથરાનું મોઢું બાંધીને શું કોથરાનું મોઢું બાંધી ગાભા લીંડિયું બકરાની દક્ષિણા જો એ બાપુ દક્ષિણા એટલે શું કરવાનું કે બધી વિધિ કરી નાખો પણ બધી એટલે કઈ કે એમાં વિધિમાં ઘણું આવે સારામાં સારા મુહૂર્ત જોઈ નાખો હા પછી કંકોત્રી લખી નાખો પછી પછી ગણેશને બેહારી દો હા પછી નો બે ફેવિકિક મારજો એમાં ના ફેવિકિક આવે હવે એવું હે આ તો તમારી તમે ફેવિકિક લગાડીને બેસી જાઓ બેહી જાય હાલો ये याद पेला रे पाना रे पंडित जी पे दादा फेरવો ये याद पेले रे पाना रे विष्णु જોસેફ ભટ્ટા બાપુના આજ દીવા રે બારા રે પંડિત જી રો દાતા ફરવો ये कहाँ को साथी आज रखावी को मारे हाँ भतिया ये रखावी भवानी
ગણેશાય નમઃ પ્રધાનજી હાજી સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ થઈ ગઈ હવે દાદા જવાની રજા માંગે ઉભા રહ્યો કેમ બાપુને પૂછવું પડે ને મારે પૂછી લે ઘણી કમ્મા બાપુને ઘણી કમ્મા બોલો પ્રધાનજી સર્વ વિધિ પૂર્ણ થઈ ગઈ છે દાદા જવાની રજા માંગે છે તમે કહેતા હોય તો જવા દઉં હરે પ્રધાનજી હા. શનિ રવિ ને સોમની માલિકો મારો પુત્ર પ્રતાપની જાન આવશે ગોરદેવ ને કહો કે પઢિયાર કુળ બહુ મોટું છે જાન જાનડી આવશે તે માટે ઉતારાને બહુ સુગંધતા રાખે એ હો નામ જય મન ન ખબર આપણો પરિવાર કેવડો હોય તમારે મને કેવું પડે રોજ તમારે ભેગો નોકરી કરું હું દાઢી કરાવી નાખી આમ જય ગોર બાપા બોલો બોલો અમાર પ્રતાપ બાપુની જાન શનિ રવિ ને સોમની અંદર આવશે ભલે ને આવે તો ઉતારામાં કઈ ઘટવું ન જોઈએ એટલે અમે અહીંયા રજવાડું લઈને બેઠા છીએ તે અમારે રજવાડું જ છે બાપા અમે ક્યાં કઈ ગુલફીન કારખાનું છે? પા તો કેવું પડે ને હા એટલે ઉતારામાં કઈ ઘટવું ન જોઈએ કઈ ન ઘટે અને મારો ઉતારો નોખો કેમ તારો ઉતારો નખો મારો કોઈ સેટિંગ ન આવે ક્યાં ઓલી દિવાલ ઉપર દઈ દઈ ત્યાં હેલશે અને લગ્નમાં તમે જઈશો ને અમે જોઈ ને છોકરા ન મોકલતા હો કેમ ઓલી ફેર તમે છોકરા મોકલો ખબર હે એટલે ઈ તો બધાય આવે કેમ હતો તમે હોય તો મજા છોકરા નો મજા ગુંગા કાઢી કાઢી ખાઈ ગઈ એટલે તમને ખવડાવતા છે ઈ હોતે ખાઈ એને અને ગોરાણી માણસ ભેગા મોકલતા જ નહીં હમુરાય નકોરી નેકરી શીખણાય જ કરે ગોરાણી માણસ એટલે તને જોઈને ચીકણી કરતા હોય બટા સફરજન લઈ લે બેટા કેરા લઈ લે આ ઈ તો અમારા છોકરા નું ખાવાનું હવે આવજો ને તાણામાં હાલો હું જાઉં છું તો તમે થોડા સોડિયા જેવા અમારે જો ને ગડીલા જેવા ન હોય ये आज हर के ने यो मंगे पंडित हालिया रो ये हर के ने यो मंगे पुत्र हालिया रो बाला का राज ने दरबार वो राज हर के ने यो मंगे पंडित हालिया रो महाराज जवली जे थाओ महाराज મને જે કામે મોકલ્યો તો કામ હું પરિપૂર્ણ કરી બતાવ્યો આવો બુદેવ કહો બુદેવ કે મારી દીકરી સગુણાનો કે રાજ્યની અંદર સુફળ જે લેવા આવ્યા છો બુદેવ હા મહારાજ પિંગલગઢ નગરી પિંગલગઢના રાજા બિહાર તેમના કુંવર પ્રતાપસિંહ સાથે બેનબા સગુણાનું શ્રીફળ દિલાવીને આવ્યો છું અરે બુદેવ આપ તો જાણતા હતા ને બુદેવ હા મહારાજ વેરીના ઘરે વેર હોય વે વિશાળ ન હોય જાણું છું મહારાજ છતાં પિંગલગઢ જવાનું કારણ બતાવો મને મહારાજ જતા પહેલા મેં પણ તમને કીધું કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય અને આજ તમારી વેરની બાજુ સુધારીને આવ્યું છું મહારાજ જેવા દીકરી સગુણાના કર્મ મહારાજ હા બુદેવ તો કઈ તિથિના લગ્ન લઈને આવ્યા છો હા મહારાજ પૂનમ ને સોમવાર પૂનમ કેતા પ્રતાપરાય સોમ કેતા બેનબા સગુણા આવા મળતી રાશિના લગ્ન આવ્યા ટૂંકી વર્ધુના લગ્ન છે તો મંડપ રોપવાની તૈયારી કરીએ મહારાજ ये लगन नो मांडवड़ो रोय पोरे रात
બાન માંડવડા માતા મિલનવા હોયા લાડકીનો માંડવડો રોપિયો ગયો માતા અરે વીરા પ્રધાન પિંગલગઢથી જાન જબરી આવશે માટે બરિયારોની આનબાન શાનને શોભામાં ઉતારવાની તૈયારી કરાવો વીરા. ભલે ગુરુદેવ. મોઘેરા મોલની ચુંદડી હો સાયમાં ઓઢોયો ઢોને ઉડી જાય રે ઓ જો બરને આવે તારી કાર તો મારો મોરલો ને હું તારી જો
વરરાજાની માને, જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને. રાજાની માને પણ જય શ્રી કૃષ્ણ ભગવાન. હા વેવાણ હા વેવાણ. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ભાઈ કાંઈ તકલીફ પડી નથી. એમ કેમ પોગી ગયા એમ? અરે એમ કેમ, હમણાં તો મોદી સાહેબ આવવાના છે ને તો હાઈવે આમ ગાયો ઘા સાફ થતા જાય. હા ઈ વાત સાચી. આ બેન બા કોણ તમને તો રખતા? કોણ છે? ગામનો તરસે? અરે ના ના બાપા, તો કોણ છે? અરે મારા જેઠાણી છે. આ તમારે અરે ઘરના મોભી છે અમારે. પૂછવાની ફરજ તો એમ કે તમારું શરીર ને એનું શરીર એટલે પૂછવું પડ્યું. સમજા? ફેર હતો? એવું નથી વેવાણ. તો હા તમારા કરતા તો ઓછું ને એમ. લ્યો ભાભી જય શ્રી કૃષ્ણ કરી લ્યો. નાના વેવાણ ને પણ જય શ્રી કૃષ્ણ. અરે મોટા વેવાણ. હા મારા મોટા, મારા જેઠાણી હોય મારા મોટા જ હોય ને. હા ઈ વાત સાચી. એમ લ્યો વેવાણ. ખાતે પીતે લાગે છે. હા એમ તો સુખી